हेलो मित्रों, हूँ छूँ हरपालसिंह पुवार। पुवार व्लॉगમાં આપનું સ્વાગત છે। હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે નવરાત્રિના। તો આપણી સોસાયટીમાં તિરુપતિમાં અમે બધા જે કમિટી છે એ નવરાત્રિ કરાવીએ છીએ। મંડપનું કામ ચાલુ છે અને અહીંયા લાઇટિંગ હું જાતે જ લગાવવાનો છું। તો તમે પણ જોજો લાઇટિંગ કેવી લાગે છે અને કેવી રીતનું ડેકોરેશન થાય છે। અત્યારે આવી પરિસ્થિતિ છે અને लगाया पछी केवुं लागे छे पण आपणे बतावीशुं। नवरात्रिना 9 दिवस तमने सोसायटीना कई रीतना गरबा छे, नाસ્તાनुं आयोजन कई रीतनुं छे पण बतावीश। तो बधा विडियोमां एंड सुधी बन्या रहेजो। तो मित्रों सामे तमे जोई शको छो गेट तैयार थई गयो छे। आ गेट आपणे गई साल नतो लगाव्यो, आ साल गेट आपणे लगावी दीधो छे अहींया। अने लाइटिंगनो विडियो हुं तमने बधो बतावीश। आपणे सीरीजो पण अहींया लागी गई छे, तमे जोई शको छो। आ वखते आपणे लाइटोनुं आयोजन कंईक अलग रीते कर्युं छे। सामे गई साल આપણે અહીંયા ખાલી બોર્ડર મારી હતી લાઇટની। આ વખતે આપણે મોડવડીની બધી જ બાજુ સિરીજો લગાવી દીધી છે, તમે જોઈ શકો છો અહીંયાથી। આ વખતે કંઈક અલગ વ્યૂ લાગશે, કારણ કે જે સિરીજોનું અમે ભાડું પૂછ્યું તો 20,000 રૂપિયા 10 દિવસના કીધા હતા। તમે આ વખતે પણ લાઇટોનો સામાન ખરીદી લીધો છે અમારી સોસાયટી તરફથી। सोसायटी पण सारो एवो साथ त्यां अमारी नवरात्रिनो बधो ज सामान अहींया रहे छे। तो सामे रूमनुं पण काम चालू छे, दरवाजो लगाई जशे आजे, कलर पण आजे थई जशे। आ मोडवड़ी जे छे आपणे वॉटरप्रूफ लगाई छे अने बधी ज बाजू सीरीजो आ वखते लगाई छे, एनाथी थोडुं सारुं लागे। वरसादनी आगाही वधारे छे એટલા માટે આપણે પૂરી સગવડ પહેલેથી જ કરી છે। અને રાતનું વ્યૂ પણ બતાવું છું કે રાત્રે લાઇટિંગ ચાલુ થયા પછી કેવું લાગશે। હજી આ બાજુ બધી જ જગ્યાએ હેલોજન લાગશે, આ બાજુ લાગશે, અહીંયા પણ હેલોજન લગાવવાની છે। સામે મકાન છે તે પણ હેલોજન લાગી જશે। સામે જય માતાજી લખેલું બોર્ડ આવી જશે અને એના પર પણ સિરીજો હું જાતે જ લગાવવાનો છું। તો મિત્રો આપણે જે લાઇટો લગાવી હતી બધી જ લાઇટો નવરાત્રિ ચોકમાં લાગી ગઈ, તમે જોઈ શકો છો। હવે અહીંયા જે હેલોજનો છે એ પણ ચાલુ કરી હું તમને બતાવું છું કે વ્યૂ કેવો લાગે છે। સામે જે રૂમ દેખાય છે એ રૂમને પણ सामे जे रूम देखा है त्या पण एक बोर्ड आई जैसे एना पर पण आपणे सीरीजो हूँ लगाई दऊँ छूँ। तो खरेखर बहु मस्त लागे छे, तमे जोई शको छो। तो हवे आपणे अगाड़ी जोईशुं हेलोजन लाग्या पछी पण केवुं लागे छे पण आपने बतावुं छूं। अने आवा ज विडियो बधा 9 दिवसना अलग अलग तमने जोवा मळशे। तो लाइक, कॉमेंट, शेर अने सब्सक्राइब जरूरथी करजो मित्रों। तो આપણે હેલોજન હવે મિત્રો લગાવી દીધી, તમે જોઈ શકો છો। હેલોજન વગર કેવું લાગતું હતું ને હવે હેલોજનથી કેવું લાગે છે તમે જુઓ। બધી જ બાજુ હેલોજન લાગી ગઈ છે। તો હજી પણ માતાજીના મંડપની અંદર બીજી એક હેલોજન બીજી લાગશે। હજી સામે પણ લાઇટિંગ બાકી છે। તમે જુઓ છો તો આજે આપણે એંગલ લગાવી દીધા। બધા માણસો ત્યાં સાઈડમાં લગાવશે, બધા મહેનત કરે છે, એક પણ નથી કરતી એવું, બધા જ ઉત્સાહિત છે નવરાત્રિ માટે। તો આ એંગલ ત્યાં લાગશે। તો તમે જોઈ શકો છો કે તે સામેની સાઈડે જે એંગલ લગાવી હતી આજે નીકળી ગઈ છે અને સામે જે આપણે બેનર લગાવવાના તે પણ લાગી ગયા। આ આપણું સ્કૂલ વાનનું બેનર લાગી ગયું છે, તમે જોઈ શકો છો। ગાયત્રી ક્લિનિક तिरुपति गोकुलधाम नवरात्रि महोत्सव 2024 आपनु हार्दिक स्वागत करे छे। लिंबट डेकोरेशन जे आपणे अहींया डेकोरेशन जे मंडप आव्यो छे एमना माटे एंड रिपेरिंग रूमने पण मैं लाइटोथी शणगारी दीधी छे। तो मित्रों जोई शको छो काले नवरात्रि छे, आ रीतनी तैयारीओ चालू छे। बधा ज भाईओ अहींया काम पर लागी गया छे। અને આવા જ વિડીયો જોવા માટે 9 દિવસ પૂરા વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો। જય માતાજી।